ॐ तत्सत्। कृष्णं वन्दे जगद्गुरुं धर्मं चर सत्यं वद। पुस्तकનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત। અધ્યાય 19મો જ્ઞાનાદિનો લય ભક્તિ યોગના સાધન તથા યમ નિયમો। શ્રી ભગવાન બોલ્યા, જ્ઞાન શ્રવણથી થયા જે આત્મજ્ઞાની અનુભવી, માયા સૌ આગણી જ્ઞાને, મારામાં લય દે કરી, જ્ઞાનીને ઈષ્ટ હું એક, ફળ સાધન જે કહું, સ્વર્ગ મોક્ષ બધું હું કો, વહાલું બીજું ન હું સમૂહ, સિદ્ધ થયા જ્ઞાન વિજ્ઞાને, તે મારું પદ જાણતા, જ્ઞાનથી ઉરતે ધારે, તેથી પ્રિય મને ઘણા, તીર્થદાને તપે જાપે, બીજા પવિત્ર સાધને, સાધી શકે ન તે સિદ્ધિ, જેટલી લવ જ્ઞાન તે, તેથી આત્મા તમારો હું, ઓળખી જ્ઞાન બુદ્ધિથી, જ્ઞાન વિજ્ઞાનથી સેવો, મને જ ભક્તિ ભાવથી, જ્ઞાન વિજ્ઞાન યજ્ઞથી, સર્વે યજ્ઞો તણાપતિ, પોતામાં જ મને પૂજી, પામ્યા છે સિદ્ધિ તો મુનિ, તું આશ્રયે શરીરમાં ત્રિવિકાર ભાસે, પહેલા ન અંત વચમાં જૂઠ ભાસ એ છે, જન્માદિ દેહ બદલા તમને ન બાધે, પહેલા જ અંત વચમાં પણ તેનું તે છે। ઉદ્ધવજી બોલ્યા, વૈરાગ વિજ્ઞાન ભરેલ મૂળ, વિશ્વેશ્વરા કહો પ્રભુ વિશ્વમૂર્ત, વિશુદ્ધ જે જ્ઞાન સુગમ્ય તેમ, બ્રહ્માદિ શોધે તમ ભક્તિ યોગ, સંસારની વાટ ભયંકરે રે, ત્રિભાત તાપે બળતા દિલોને, વર્ષે અમી ચરણ સુછત્ર જેવું, બીજું ન શરણ કળું તાપ હતું,
અંધાર સંસાર કુવે પડેલા, કાળે ડસેલા, સુખ તુચ્છ ચાહતા, તારો દયાથી પ્રભુ મુક્તિ દેતા, ઠારો ઉરો વાક્ય અમીય જતા. શ્રી ભગવાન બોલ્યા, પૂર્વે આ પ્રશ્ન પૂછેલો ધર્મરાય યુધિષ્ઠિરે, અમારા સર્વના વચ્ચે ધર્મિષ્ઠ શ્રેષ્ઠ ભીષ્મને ભારત યુદ્ધને અંતે સંબંધી નાશ સોચતા, સાંભળી બહુ એ ધર્મો, મોક્ષના ધર્મ પૂછતા, સાંભળ્યા ભીષ્મથી ધર્મો, કહીશ તમને બધા, જ્ઞાન વૈરાગ વિજ્ઞાન, શ્રદ્ધા ભક્તિ ભર્યા ઘણા, સૌ ભૂતે 9 11, 5 ભૂતો ગુણો 3, તે સૌમાં વ્યાપતું એક, જેથી પરખાય જ્ઞાન તે, ત્રિગુણી વસ્તુ સર્જાતી, નભે ને લય થાય જેથી પરખાય સૌ મિથ્યા, વિજ્ઞાન શેષ બ્રહ્મ તે, શરૂથી સર્જને તત્વ, સ્થિતિ કાળે વસી રહ્યું, ફરી નાશ થયા કેળે, જે વધ્યું સત્ય તે કહ્યું, વિશ્વની દ્રશ્ય વસ્તુ સૌ મિથ્યાચાર પ્રમાણથી, વેદ વાક્યે મતે શિષ્ટ, પ્રત્યક્ષ અનુમાનથી, આ વિવેકે વિરામે તે, મિથ્યા સર્વ પ્રપંચથી, બ્રહ્મલોક સુધીના સૌ, અદ્રષ્ટ સુખ કર્મના, કષ્ટ દે લોક આ જેવા, વિદ્વાને ક્ષયી જાણવા, ભક્તિ યોગ કહ્યો પહેલા, તારો પ્રેમ નિહાળતા, ફરી કહું તને ઊંચા, સાધન ભક્તિ યોગના, મારી કથા વિશે શ્રદ્ધા, સદા તે રટતો રહે, પૂજા માટે ઘણો ભાવ, મને સ્તોત્રે સ્તવ્યા કરે, સેવા માટે ઘણો ભાવ, નમી રહે સર્વ અંગથી, સત્કારે ભક્તને ઝાઝા,
સૌ ભૂતે હું છું એ મતી, મારે માટે હલે ચાલે, વાણીથી ગુણ રહે કથી, મારામાં મન અર્પી રહે, કામના સર્વદે તજી દે, ધન ને ભોગો સુખોય મુજ કારણે, યજ્ઞ દાન વ્રતો જાપો, તપો તે ભજવા મને, સમર્પી આત્મ આ ધર્મો, સેવે ઉદ્ધવતે ઉરે, મારામાં પ્રગટે ભક્તિ, બાકી શું મળવું રહે, વધેલા સત્વથી ચિત્ત, આત્મામાં શાંત રહે ઠરી, વૈરાગવંત ઐશ્વર્ય, ધર્મ ને જ્ઞાન રહે બની, ખોટા વિષયમાં ચિત્ત, ઇન્દ્રિય જોરે ધસી પડે, મિથ્યા ભોગે થતા સક્ત, ઊંધી કષ્ટ ગતે પડે, ધર્મ તે જે ફળે ભક્તિ, સૌ પ્રભુ રૂપ જ્ઞાન તે, ભોગે ના રાગ વૈરાગ, ઐશ્વર્ય અણીમાં દીજે. ઉદ્ધવજી બોલ્યા, કેટલા યમ ને નિયમો કીધા છે ભગવંત, શું સમ શું દમ શું કૃષ્ણ, તિતિક્ષા ધૈર્ય શું પ્રભુ, દાન શું તપ શું શૌર્ય, સત્ય ને વૃત શૌચ શું, ત્યાગ શું ધન શું મોટું, યજ્ઞ કે દક્ષિણાય શું, પુરુષ બળ શું શ્રીમાન, ભગ કેશવ લાભ શું, વિદ્યા લજ્જા પરા શ્રી શું, સુખ તેમજ દુઃખ શું, પંડિત મૂર્ખ છે કોણ, સાચો ખોટો માર્ગ શું, સ્વર્ગ કે નર્ક એ શું છે, બંધુ કે ઘર કેવું શું, કો શ્રીમંત દરિદ્રી કે, કંગાળ કોણ ઈશ્વર, સવાલોના જવાબો દ્યો, ઉલટા ગુણના પણ. શ્રી ભગવાન બોલ્યા, અહિંસા સત્યને લજ્જા, ના ચોરી
असंग संचय ब्रह्मचर्य क्षमा टेक आस्तिक्य मौन नाभय जाप शुद्धि उरे बहार ओम श्रद्धा तथा तप अतिथि ने मने पूजे संतोष तीर्थ सेवन करवा पारकूं श्रेय खंत आचार्य सेवन आ बारे यमनी मोछे बन्नेना उपयोगना निष्कामी ने सकामी ने चाहे ते फळयापता सम ए हूँ विषे निष्ठा दम ते इंद्रियो वसे तितिक्षा दुख सहे धैर्य जीते जीभ उपस्थते अभेदान महादान कामना त्यागते तप स्वभाव जीतवो शौर्य सत्यते समदर्शन सत्य ने प्रिय जे वाणी ज्ञानी ते रूत तो कहे शुद्धि लेश फळेच्छाना त्याग सर्व तजे वदे धर्म ए श्रेष्ठ छे नाणुं हूँ अर्थे कर्म यज्ञ दक्षिणा ज्ञाननो बोध प्राणायाम खरु बळ भाग्यते ईश्वरी भावो भक्ति उत्तम लाभते अभेद बुद्धि ते विद्या कुकर्मे लाज लाजते निस्पृहतादि शोभाश्री सुख दुख वटे सुखी कामेच्छा दुख पंडित बंध मोक्ष करे नकी माने हूँ देह ते मूर्ख सन्मार्ग वेद जे कहे कुमार्ग चित रे क्लेशे स्वर्ग सत्व उदे हृदय वाधे तामस्ते नर्क गुरु हूँ रूप भ्रातते करते मानवी देह श्रीमंत गुणवान जे असंतोषी दरिद्री छे कंगाळ इंद्रिदास जे परतंत्र गुणासक्त न आसक्त स्वतंत्र छे
પૂછેલા પ્રશ્ન સર્વેના સુઘડ ઉત્તરો દીધા. ગુણ દોષ વધુ ઠાલા સૂજ ઉદ્ધવ વર્ણવા. ગુણ દોષ જુએ દોષ ગુણ ઉદાસ બે થકા. પૂછેલા પ્રશ્ન સર્વેના સુઘડ ઉત્તરો દીધા. ગુણ દોષ વધુ ઠાલા સૂજ ઉદ્ધવ વર્ણવા. ગુણ દોષ જુએ દોષ ગુણ ઉદાસ બે થકા. શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે. 11મે સ્કંધ સંવાદે ઉદ્ધવ કૃષ્ણદેવને. અધ્યાય 19મો આ શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના અમુક શ્લોકોના શબ્દોના તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 11માંનો તત્વાર્થ ફૂટનોટમાં છે. શ્લોક 11, 12, 13 ચોખ્ખા ક્ષેપક છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી કૃષ્ણ જેણે ગીતાનું જ્ઞાન બોધ્યું તેને બીજા પાસેથી સાંભળીને જ્ઞાન થયું તેમ કહેવું યોગ્ય. અગાઉની શાસ્ત્રની બીજી વાતોમાં પણ બીજાઓએ નારાયણ પાસેથી જ્ઞાન મેળવ્યું એમ આવે છે, પણ તેણે બીજા પાસેથી મેળવ્યું એમ ક્યાંય આવતું નથી. લેખકે ગ્રંથની પ્રણાલિકા સાચવવા ભગવાનને પણ આવા અયોગ્ય ચિતર્યા છે. આગળ શ્લોક 14માંનો પહેલો શબ્દ છે નવ. એમનો તત્વાર્થ છે નવ એટલે પુરુષ, પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર ને શબ્દાદી સૂક્ષ્મ 5 વિષયો. શ્લોક 11માંનો બીજો શબ્દ છે 11. એમનો તત્વાર્થ છે 11 એટલે 10 ઇન્દ્રિયો ને મન. આગળ શ્લોક 23માંનો શબ્દ છે યજ્ઞ. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. યજ્ઞ, દાન, તપ વગેરે પ્રભુ ભજવા માટે કરવા પડે તે પ્રભુ પ્રીત્યર્થે કરવા, પણ પોતાના અલગ સાધન તરીકે ન કરવા. આગળ શ્લોક 33માંનો પહેલો શબ્દ છે ચોરી. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. ચોરી એટલે છાની રીતે કે છળથી હક વગર કોઈની વસ્તુ પડાવી લેવી તે પણ ચોરી. શ્લોક 33માંનો બીજો શબ્દ છે અસંગ એટલે કોઈ પણ પ્રાણી પદાર્થમાં આસક્તિથી બંધાવું નહીં તે. આગળ શ્લોક 40માંનો શબ્દ છે ઈશ્વરી ભાવો. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. ઈશ્વરી ભાવો એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા દયા, ક્ષમા, ઉદારતા, પ્રસન્નતા, પુષ્ટિ, તુષ્ટિ વગેરે.
આગળ શ્લોક 44માંનો શબ્દ છે ગુણાસક્ત. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે. ગુણાસક્ત એટલે વિષયાસક્ત. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.